અય બેવડા હા ઓલાર કટા લગાડું. હા હા લગાડ લગાડ. અય લાગી ગયા. ઢીલ દે ઢીલ દે. જાવ દે. આ કાઈપો મારો દીકરો. બીજો તારોડિયો આવ્યો જો. આઈલા લે લે ઢીલ દે કટા લાગ્યા. જવા દે. મારો દીકરો બેવડા પવન એ ઓછો હોય કા. આછી વાત પડી ન જાય હારું પતંગ. ઓય આ પતંગ મૂક દે હાલ. પણ એક પતંગ દેને કાંઈ તારી પતંગ ઓછી નહીં થઈ જાય આમાં. હવે તારો બાપો કઈ મફત આવે હે? પણ દેને એક પતંગ ફરી ઉડાડવા. હવે આમ સાનો માનો મૂક નહીં હવે. તાર બાપાને કે લઈ દે જા. અટતો નહીં પતંગ. હાલ આમ નીકળ. મારા દીકરા વાવા નવા થોડા આવે બોલ. આ બાબલો હવાનો ક્યાં ગયો છે? એ બાપુ ઉભા થા, હું તમને શું કહું છું? બોલ ને બટા બાબલા શું છે? એ બાપુ આખા ગામના છોકરા પતંગ ઉડાડે, મારે પતંગ નહીં ઉડાડવે બાપુ. એ બટા બાબલા તને ખબર છે કે 6 મહિનેથી મારે કેન્સલ હે. મેં 6 મહિનેથી કાંઈ કામ નથી કર્યું. દવાના પૈસા નથી તો પતંગના બટા ક્યાંથી પૈસા મારી પાસે હોય? હા ના બાપુ એક પતંગ મને લઈ જા. એ બટા બાબલા તાર બાપ માં જા 65 રૂપિયા હોય ને તો આપે જા. આ બા તમને શું કહું, મારે પતંગ લાવી, મને પતંગ લઈ જા. બાબલા મારી પાસે નથી પૈસા. હા ના મને પતંગ લઈ જા બા, મેં કીધું તમને. એ હાલે મારી પાસે 5 રૂપિયા છે, એકાદી પતંગ લઈ આય જા. અરે ના બા મારે એક પતંગ નથી લેવી. આટલો બધો થપ્પો લેવો અને મારા લુગડા તૂટી ગયા છે, કી નથી નવા લુગડા મને લઈ દેજો બા. પણ બટા એટલા બધા પૈસા નથી મારી પાસે. હા મને લેવો લઈ દેજો. તને ખબર હે તાર બાપુને 6 મહિનાથી એને કેન્સર છે, તો આપણી પાસે ચાચી એટલા પૈસા હોય. હા મને લઈ દેજો. તો હાલે આપણે એક કામ કરી, આપણે બધા તાર મામાના ઘરે જઈ અને 5,000 લઈ આવી, એટલે તાર ખીરે થઈ જાય અને તાર બાપુને દવા વી આવે. રે હું તાર બાપુને કહું. અય હું તમને શું કહું, હાલો ને આપણે બધા મારું ભાઈને ઘરે જઈ. ના બેરી નથી જવું અહીંયા, તાર ભાઈ ઘીરે નથી જવું. હાલો ને જઈ થોડાક પૈસા લઈ આવી એટલે તમારા દવાના પૈસા થઈ જાય. ના બેરી તારો ભાઈ પૈસા વાળો છે, આપણા ગરીબ હામું નો જોવે. મારે નથી આવું. તમારે મા દીકરાને જવું હોય ને તો જાઓ, મારે આવું નથી. મારો ભાઈ એવો નહીં, હાલો ને. ના તમે મા દીકરો જાઓ, મારે નથી આવું. તો તમારે ના આવું ને તો ના. હું બાબલો બે જઈ. એ હા જાઓ. એ તમારું ધ્યાન રાખજો અને ખાઈ લીજો. એ હારું હાલો જાઓ. હાલ બાબલા આપણે. ના પાડું છું નથી જવું. જઈશ એવું શું અહીંયા લાભ કાઢી લીશે. એનો ભાઈ પૈસા વાળો હે. આમ જોતો રાધા બોર હાથમાંથી કટકો થઈ ગયો. ખીર આવી તાર દોરો ખૂટી રહ્યો, શું કરવું? એ તું શું લે ઉપાધિ કરેશ? એ તારા બનેવીને 1 લાખ રૂપિયા પગાર છે. ખીર આવે તાર તો આપણે પતંગો ને દોરો ને બધું બીજું લઈ આવશું. તું ચિંતા ન કર, તમ તાર તું પતંગ ઉડાડ. આલે આ બીજી. બેરી હાથ છે ને મારા બોન નહીં આવવાના છે તે હું જાઉં છું શહેરમાં, મીઠાઈ ને એવું લેતો આવું. તું ઘરે બધું રાંધી નાખજે હો. હા વાંધો નહીં, તમે જાઓ હું રાંધી નાખીશ. હા હું જાઉં છું શહેરમાં. હાલ રાધા આપણે રાંધવું નથી, તાર નણંદ આવવાની છે. મારા નણંદ આવવાની છે ને એના હાથથી રાંધવું છે એમ? એ એના હાથથી ન રંધાય. ઈ રહીને ઈ ભિખારી છે, અહીંયા આવવાને લાયક નથી અને તું રાંધવાનું કેસ? ઈ રહીને પૈસા લેવા હાથથી ને ત્યાં આવતી ઈ છે, અમથી ન આવે. એની પાસે 1 રૂપિયો હોય નહીં. આ ઉત્તરાયણ આવે છે ને કે થોડાક પૈસા લઈ આવું, હમણાં આવવા દે. અહીંયા ટકવાય નહીં દઉં એને.
તરત પાછી કાઢી મેલીશ. મારે બનાવીને ખબર પડી જશે તો હવે તારા બનાવીને શું ખબર પડે? એને છે ને મારી માથે વિશ્વાસ છે. એને હું કહી દઈશ કે આવી જ નથી. આ બા હું તમને શું કહું, હાલો ને કદ રિક્ષામાં બેહીને મારા મામાને ગીરવી જાય. એ બટા આપણે પાસે ક્યાં પૈસા હતા, આપણે હાલીને જ જવું પડશે. હાલ. રાધા બોન ઓલી માગવા વાળી આવે છે શું? એ માગવા વાળી નથી, મેં તને નતું કીધું? એ મારી નણંદ છે. આવા દઈને હમણાં વારો સડાઈ દઉં. મમ્મી નાખો રે, શું આવ્યા? હા ભાભી સારું છે ને તમને? એ હા સારું છે. હું આવ્યા એમ કીધું મેં. હા બાબલો વ્યાન કરતો હતો ને કે મારા મામાને ઘરે જવું, મામાને ઘરે જવું, એટલે એમ આયા હે. હા વેન કરતો તો. એ વેન હાથથી નહીં, પૈસા હાથથી આવ્યા છો, પૈસા હાથથી. મને ખબર છે તારે છે ને પૈસાની જરૂર હશે એટલે પધારી છો. શું આ થેલી ભરીને જવાનો ઈરાદો નથી ને? એ ના ભાભી એવું નહીં. એ મને બધી ખબર છે તારી. ને તારી જાતના તું પતંગ મૂક. ઈ પતંગ મફત આવે છે, મફત આવે પતંગો વહણિયાતીમાં. અને તું જે રસ્તે આવીને ઈની રસ્તે પાછી વેચી પડ. હાલ. એ પણ મારો ભાઈ આવશે ને પછી હું વહી જઈશ. એ તારો ભૈરો ને એ તારું મોઢું જોવા માંગતો નથી. એની વાઈટમાં જોયો વેચી પડ, વેચી. હાલ. તારી જાતની એની વાઈટ જોઈ છે. તને કેટલી વાર મેં ના પાડ્યું કે અહીંયા નહીં ગુડાવાનું મારા ઘરે, તોય પાછી આવે. હાલામ વેચી પડ, તો પડ, એ તો પડ. હાલામ કોઈ દી પાછી નો ગુડાઈ કહી દઉં છું. આ ધોળી આવી પરબેન પરબે. જોયું ને ગોપી, કાઢી મેલીને. હવે એ પાછી આવશે જ નહીં લગભગ. એ હાલ હાલ ડુઆ, આપણે વાળીએ જવાનું મોડું થઈ ગયું છે. હાલ. વાળીએ જઈને એટલું જીરું તો થોડીક નીંદ નાખીએ. હા એ સવિતા ઉભી રે બેટા. શું તાર ભાઈ ને ઘરે ખેર કરવા જઈ હતી? એ હા મેઘા બાપા. તે મોળી મોળી કેમ છો બેટા? એ કાંઈ નહીં. એ બધું તો ઠીક, પણ તું રોવેસ કા? એ કાંઈ નહીં. આ છોકરો કે ઘરે જવું વ્યાન કર્યું ને એટલે ઘરે જઈએ. હાસુ બોલ, વાતમાં એવું નથી. હાસુ કે હું કામ રોવે? એ કાંઈ નહીં કંકુમાં. હાલ બેટા. એ ડોહા, આ રોતી રોતી જાય. એમ નામ તો નો રોતી હોય. લગભગ મને તો એવું લાગે છે આનો ભાઈ પૈસા વાળો થઈ ગયો છે ને એટલે કાંઈક કીધું હોય છે. હા એ ડોહા એક કામ કરી, હાલ આપણે વાયન વાય જઈ. હાલ. શું વાત છે આપણને ખબર પડી જાય. હાલ. હે ગોપી, આ હિરોઈન રહી એનું મોઢું માર જેવું ના આવતું? મારે ફિલ્મમાં જાવું તું હો. રિયાયા મીઠાઈ લઈને? હા વ્યાયો. અને મારો ભાણો અને મારા બોન નહીં ક્યાં? એ તો કોઈ અહીંયા આવ્યા જ નથી. હજી ન થાય? ના. કેમ હજી નહીં આવ્યા હોય? આમાં મીઠાઈ છે હાલે. એ એમને કંઈક કામ આવી ગયું છે ને તો નહીં આવ્યા હોય. એની ઉપાધિ તમે શું કરો છો? હું આ મીઠાઈ અંદર મૂકી દઉં અને પછી આપણે બધા ખાઈ લઈ હો. મારા બોન ને આવવા તો દે. એને આવવું હોય છે ને તો આવશે, નહીં આવવું હોય તો નહીં આવ્યું હોય. પણ નો આવવાનો હોય તો એ મને ફોન કરે. કેમ નો આયા હજી? એ સારું, હાલો ગોપી અંદર. ક્યાં રોકાઈ ગયા છે? હીરભાઈ, છોકરાને પતંગો લઈ દીધી કે નહીં? કાંઈ ના લઈ દીધી. કાલ જવું હે પતંગ લેવા. રોતી રોતી આવે ટીચરની બેન નહીં? એટલે હા, તો રોતી રોતી કા આવે છે? શી ખબર. ઓય છોડી બેટા, ઉભી રે તો. રોતી રોતી ક્યાં જા? એ કાંઈ નહીં કાકા, આમથી. હાચું બોલ. એ કાંઈ નહીં. જુટીએ કઈ કીધું? એ કાંઈ નથી કીધું એને. તો કેમ રોતી રોતી જા? કાંઈ નહીં. એ અમે ઈ જ પૂછતા હતા પણ આમ જો નો કીધું. એ સવિતા બટા, એ હાચું કે તને તાર ભઈએ કઈ કીધું હે?
એ કંકુમાં એને કાંઈ નથી કીધું. તો તાર ભાભીએ કાંઈ કીધું હે? એને કાંઈ નથી કીધું. એ આમ જો લાટ ટીટીઓ પૈસા વાળો થઈ ગયો છે ને એટલે જ કાંઈક કીધું હશે. એક કામ કરો એ હું ભાણાને પૂછું એ હાસું કીશે. એ બટા ભાણા શું વેચ્યું હાસું કે? દાદી માર મામી અમને ધક્કા મારીને બહાર કાઢ્યા. હે બટા સવિતા તો મને પેલા નો કહેવાય. એક કામ કરીએ હાલો આપણે બધાય ટીટાના ગીરા દઈને ઠપકો દે. હાલો આ થોડીને જાકારો દીધો. એ હાલ બટા સવિતા. એ અહીંયા નથી જવું કંકુમાં. એ અમે સૈન તારી હાર્યા તું હાલ હાલ તમતા. હાલો હાલો. યા મારી બોન હવે ક્યારે આવશે? 1 કલાક તે હજી ન આવી. ક્યારનો રાહ જોઉં છું. ક્યાં રોકાઈ ગઈ છે? આ આવી જો. એ આય બોન, ક્યારનો તારી રાહ જોઉં છું. ક્યાં રોકાઈ ગઈ હતી તું? આમ તો જો કે આય બોન પેલા તો તારી બોન 12 મહિને બરફ કરવા આવી અને તે ધક્કા મારીને કાઢી મૂકી. એ કોને ધક્કા માર્યા? મારી બોને આવી જ નથી. હવે ખોટું બોલમાં ગામ આમ હું ખોટું બોલે તે નથી કાઢી હે? એ નક્કી કાઢી. હું તો મીઠાઈ લેવા ગયો તો આવ્યો છો હજી. તે નહીં તો તારી વવે કાઢી છે. બોલાતા વહુને લે. આ રહ્યો એને બોલાવું. આ બેરિયા આય તો હમણાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. આ રહ્યો. આ બેરિયા આય. અમાર બોન આય કણ આવી હતી. ના હવે તમાર બોન અહીં આવી જ નથી. જોવો જોઈ. હવે તમે બે માણા ખોટું બોલો છો. એક કામ કરો તો આ ભાણાને પૂછતો. એ ભાણા તમારે કણ આયા હતા? એ ભાણા રોવું નથી હોય હાસું કે શું થયું? હે તમે આયા હતા? એ મામા હું માર બાબી આયા હતા તાર માર મામી અમને ધક્કા મારીને બહાર કાઢ્યા. તમને ધક્કા મારીને બહાર કાઢ્યા તમારા હા મામી? મામા. આ બાજુ તો તું તો ના પાડતી ને કે તમારા બોના આયા જ નથી. હે કોઈ નથી આવ્યું, સાચું કહું. હે ખોટી ની. આ મારો ભાણું કોઈ ખોટું બોલે જ નહીં. અરે મને રે તું. મારા જ્યાંની મને કે આયા કણે કોઈ આવ્યું જ નથી. હાલ વેતી નહીં થા. મારા બોનને ધક્કા મારીને બહાર કાઢે. હે એ ભઈલા રેવા દે મારમાં. હવે એ એવું નહીં કરે. બોન તું સાન મની રે. એ વેતી નહીં થા જા તું. જોતી જ મારી નથી. ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. માફ ની દીકરી નહીં થાસ. એ રેવા દે ભઈલા મારમાં ને હવે. આમ જો મારી બોન ને જો તું. એને ધક્કા મારીને બહાર કાઢ્યા તોય તારું ઉપરાણું લે જો. મને માફ કરી દો. એ નણંદબા મને માફ કરી દો. હું આવું નહીં કરું. બોન તું કેસ ને એટલે નકરાન ઘડિયાઈ નો રાખે તું. જે હોય મારી ભૂલ થઈ ગઈ. માર બોન પે માફી માંગ. એ નણંદબા મને માફ કરી દો. એ માફી નો માંગવાની હોય. આમ હેપી રહેતા હોય તો હસી હાલો હવે. બોન હવે આવું નહીં કરે હો. એ સારું હાલો તમે નણંદબા અંદર અને તમે બધાય હોત. હાલો આ તમારો છોકરો ઘણી મીઠાઈ લાવ્યો છે. હાલો તમને બધાને મીઠાઈ ખવડાવી. હાલો 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 હાલ ભાણા. હાલ ભાણા.